એક મહત્વના સમાચાર વિજાપુર તાલુકામાંથી મળ્યા છે। વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે તમાકુની ચોરી થઈના સમાચાર આવ્યા છે સામે। 80 થી 90 મણ તમાકુના ઢગલામાંથી અજાણ્યા શખ્સોએ મધરાતે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। તે જ સાથે ચોગૌદ અને ગામની સીમમાં પણ આવેલું સરકારી બોર વટા તરીકે ઓળખાતું ખેતર પણ ચોરોના નિશાને આવ્યું છે। લાડોલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ મહત્વના સમાચાર અત્યારે વિજાપુરથી મળી રહ્યા છે અને આ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી લાડોલ પોલીસે હાથ ધરી છે। જી વિજાપુર તાલુકાના સુંદરપુર અને ચોગૌદ ગામની સીમમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે। સુંદરપુર ગામના ખેડૂત પ્રવીણભાઈ શિવાભાઈ પટેલના ખેતરમાં રાખવામાં આવેલા 80 થી 90 મણ તમાકુના ઢગલામાંથી અજાણ્યા શખ્સોએ મધરાતે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। તે જ સાથે ચોગૌદ ગામની સીમમાં આવેલું સરકારી બોર આંટા તરીકે ઓળખાતું ખેતર પણ ચોરોના નિશાને આવ્યું છે। અહીંથી પણ અજાણ્યા શખ્સોએ અંદાજિત 70 થી 80 મણ તમાકુ, જેની કિંમત લગભગ 1,20,000 જેટલી થાય છે, તેને મધ્યરાત્રે પિકઅપ ડાલુ ભરીને લઈ જવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં લાડોલ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને પોલીસે બંને બનાવો અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના સ્થળે પહોંચી પંચનામું કરીને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। હાલમાં પોલીસ દ્વારા આસપાસ વિસ્તારોમાં તપાસ કરી સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને સ્થાનિક સૂત્રોની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટે તીવ્ર પ્રયાસો ચાલુ કરેલ છે। સુંદરપુર સરપંચ કમલેશભાઈ તાત્કાલિક ઘટના સ્થાને મુલાકાત કરી અને મીડિયા મારફતે ઝડપી પાડવા માટે વિનંતી પણ કરી છે। રાત્રે મારા ખેતરમાં આજે રાત્રે ચોરી થઈ। લગભગ 150 મણ માલ હતો, એમાં 50% ચોરાઈ ગયો। અજાણ્યા સમય ચોરી કરી ગયા। અમારા મિત્ર છે પ્રવીણભાઈ શિવાભાઈ પટેલ, એમને તમાકુ હતી ઢગલો કરેલો, આજે ભરવાની હતી। રાત્રે આશરે 12-1 વાગ્યાના ગાળામાં 150 મણનો ઢગલો હતો, એમાં 80 થી 90 મણ તમાકુ ચોરો લઈ ગયા છે। પિકઅપ ડાલો લઈને આવ્યા હતા। બીજી રજૂઆત કે આ વસ્તુ જે ચોરાઈ છે એમાં કડીઓવાળા અને એપીએમસીને જાણ કરવામાં આવે છે કે આવો કોઈ માલ લઈને આવતો હોય તો ખરીવાળાને અને ત્યાં લાડોલ પોલીસ સ્ટેશન જાણ કરવી। સમાચાર મળ્યા કે સુંદરપુર ગામની અંદર પટેલ પ્રવીણભાઈ શિવાભાઈ તેમના ખેતરમાંથી અંદાજિત 70 થી 80 મણ તમાકુની ચોરી થઈ ગયેલ છે। તો સવારે અમે ત્યાં જઈને તપાસ પણ કરી હતી અને પ્રવીણભાઈને ત્યાં અમને ફોન કરીને બોલાવ્યા હતા અને તેના અનુસંધાને પ્રવીણભાઈએ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી છે। અજાણ્યા ઇસમો દ્વારા રાત્રે આ ડાલુ હોય કે કોઈ બીજું સાધન હોય ગમે તે જોડે લઈને આવીને રાત્રે અંદાજિત 70 થી 80 મણ તમાકુ ભરી ગયેલ છે અને આના અનુસંધાને આગળ પણ ખેડૂતોને મગફળીના પાકમાં પણ વરસાદનું માવઠું નડ્યું હતું, પાછું તમાકુની અંદર પણ વરસાદી માવઠું નડ્યું અને આ વખત પાછું આ ચોરીનો મોટો પ્રશ્ન ઊભો થયેલ છે। તો સરકારશ્રીને અમે નમ્ર અરજ કરીએ છીએ કે આની ઊંડી તપાસ થાય અને ખેડૂતને આનો ન્યાય મળે અને તેનું વળતર પણ ઝડપી મળી રહે તેવો અમે આશા રાખીએ છીએ। આ ગામમાં આ સરપંચ સહિત બધા ખેડૂત ભાઈઓ અને બધા ભેગા એટલા માટે થયા છીએ કે આજ રાત્રે અહીંયા ખેડૂતના ખેતરમાંથી જે તમાકુની ચોરી થઈ એ ખરેખર બધા માટે એક દુઃખદ ઘટના છે। ખેડૂતોનો માલ તો 360 દિવસ ખેતરમાં જ હોય છે, ખેડૂતો માટે એ કાચું સોનું છે। જો આવી રીતે બનાવો બનતા જ રહેશે તો મને લાગે છે કે આજે એક ચોરી થઈ, કાલે ગમે તે ખેડૂતોના જો ચોર નહીં પકડાય તો મને લાગે છે કે આ ચોરીના ચોરો, આ ચોરી કરતા લોકો, કારણ કે આમાં એક માણસ નહીં હોય, આમાં ભરવાવાળા મજૂરો પણ હશે,
જેને વિચાર આવ્યો છે એ બધા વિચારકો પણ હશે, ડાલાવાળો પણ કોતે અથવા ટ્રેક્ટરવાળો પણ હશે. તો આમાં આખી ગેંગ તૈયાર થઈ છે. તો જો આવી રીતે ગેંગને સપોર્ટ મળશે, કદાચ આ ચોરી નહીં પકડાય તો એનો અર્થ એવો થશે કે ચોરોને એમ થશે કે ખાલી આ તો પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે ને આ તો શું કરી લેવાના છે. એટલે આજે સુંદરપુરમાં બન્યું, કાલ સરદારપુરમાં બનશે, કાલ બધા સામૂહિક જગ્યાએ બધું આ બનવાનું છે. એટલે તાત્કાલિક કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે ગામની ચિંતા છે, ગામના ખેડૂતોની પણ ચિંતા છે. એટલે તાત્કાલિક અમારા સરપંચે જેમ કહ્યું કે સરકારી તરફથી જે ગ્રાન્ટ જે કોઈને વળતર મળવાનું હોય છે, મને લાગે છે કે આવી ચોરીઓ તો કદાચ ડિટેન થાય છે, એના પછી કોઈ પરિણામ આવતું નથી. છતાંય જો કદાચ પરિણામ આવે અને ચોરો પકડાય તો કમસે કમ બીજા વર્ષની ચોરી તો બંધ થઈ જાય, નહીં તો આગળ આવી ચોરીઓના બનાવો બનતા રહેશે. કાલે ખૂબ લોકોના સારા માલ એ બધા ખતમ થઈ જશે અને ચોરોને એક છૂટો માર્ગ મળી રહેશે. આમાં પોલીસ ખાતાની, કાયદો વ્યવસ્થાની પણ, સરકારની પણ, ગામના ખેડૂતોને પણ સજાગ રહેવાની જરૂર છે. આ બધું કરવું પડે. હમણાં એક અમારા ગ્રુપમાં મેસેજ હતો કે ભાઈ કોઈ ડાલાવાળો ગામમાં ફરે છે, એની નંબર પ્લેટ નથી પણ એ તપાસ કરવાની બાકી રહી જાય, તો એ ડાલાવાળો કોણ હતો, ફરીથી ગામમાં આવે છે કે નહીં, એની એ તપાસ જો પોલીસ કરે તો એ સારું. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ, જીજીઓલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર.